જય હિન્દ. આજે વાત કરવી છે નિર્ભયતાની. એક વખત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રેલવેની અંદર મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન ભરેલી હતી. બે અંગ્રેજો એ ટ્રેનની અંદર બેઠા હતા. તે સમયે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું. બે વચ્ચે જગ્યા હતી, પરંતુ કોઈની હિંમત નહોતી ચાલતી કે બે અંગ્રેજોની વચ્ચે જઈને બેસી શકે. પરંતુ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ખૂબ નિડર હતા અને જે બે અંગ્રેજોની વચ્ચે જે જગ્યા હતી ને ત્યાં જઈને બેસી જાય છે. એ બેસતાની સાથે પેલા અંગ્રેજો કૂતરાની માફક ઘુરકે છે, પોતાની આંખ લાલ કરે છે અને એક અંગ્રેજ જોરથી બોલે છે, બેવકૂફ, તને દેખાતું નથી? ત્યારે તરત પેલો બીજો અંગ્રેજ કહે છે, ગધેડા, અમારી બેની વચ્ચે બેસતા તને શરમ નથી આવતી? ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હસવા લાગે છે અને હસતા હસતા કહે છે કે હા, બસ એ બેની વચ્ચે જ મારે બેસવાનું છે. પેલા અંગ્રેજો ચમચમી જાય છે કે બેવકૂફ અને ગધેડો એ પોતે જ બન્યા હતા. આમ નિડરતાપૂર્વક જવાબ આપનાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હંમેશા નિડરતાપૂર્વક જીવન જીવ્યા હતા. આવા તો અનેક પ્રસંગો તેમના જીવનમાં આપણને જોવા મળે છે કે જેમને સામેવાળાને તમતમતો જવાબ આપી દીધો હોય.